ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર 2 ની અંદર સેક્શન બી માં આપણે 30 દાખલા ગણાવેલા. હવે 31 થી લઈને 30 નંબર સુધી આવે છે. 25 થી આપણે 30 ની વાત કરીએ. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, બે ગુણની અંદર આપણે 31 માં અંદર છે રકમ આપણે 2 7 12 10 પદ સુધીનો સરવાળો શોધો. પદ સુધીનો સરવાળો શોધો. આવું આપણને કીધું છે બે ગુણની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, જવાબની શરૂઆત કરીએ આપણે. તો અહીંયા આપણને ખ્યાલ હોય, અહીંયા a બરાબર 2, b બરાબર 7 માંથી 2 બાદ કરો એટલે 5 આવશે. a2 a1 સૂત્રનો ઉપયોગ કર્યો અને 10 પદ સુધી કીધું છે. તો n બરાબર આપણે 10 આપ્યા છે. સરવાળો શોધવાનો છે કે SN શોધવાના છે. આટલી વસ્તુઓ અંદર રકમમાં આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપની શરૂઆત કરી છે કે આ અગત્યનો પોઈન્ટ છે. હવે આપણે સરવાળો શબ્દ કીધો છે, તો આપણે સરવાળા સૂત્ર છે આપણી પાસે SN બરાબર n ના છેદમાં 2 2a n - 1 * b. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા s બરાબર કેટલા આપ્યા? n ની જગ્યાએ 10. s ના n ની જગ્યાએ 10 10 ના છેદમાં 2 જોઈ કિંમત મૂકવાની છે. a બરાબર 2 n એટલે આપણી પાસે કિંમત છે કેટલી છે? 10. b એટલે સામાન્ય તફાવત 5. અહીંયા છેદ જો ઉડાડી દો તો 5 સાદું પાકો 4 10 માંથી 1 બાદ કરો 9 અને 5. ચાલો 5 ના 5 4 + 45. ચાલો 5 ગુણ્યા નો સરવાળો કરી દેવો 49. ગુણાકાર કરો 9 × 45 4 5 4 20 20 ને 4 14. તો આપણો જવાબ આવશે. બે ગુણના દાખલાની અંદર ખાસ કાળજી રાખવાની છે. ચાલો એ જ રીતે આપણે બીજો દાખલો લઈએ. 32 નંબરની અંદર આપણને a12 બરાબર આપ્યું છે 37, b બરાબર 3 આપ્યું છે. તો આપણે કીધું છે a અને s બાર શું? s બાર શું? તો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ આપ્યું છે. જો તો અહીંયા તમારે સૂત્રનો ઉપયોગ કરી આપણે an બરાબર a + n - 1 * b. આવું સૂત્ર છે. જ્યાં n દેખાય ત્યાં બાર મૂકી દો તમે, તો થાય a12 બરાબર a + આ 12 નું બાદમાંથી તો 11 b. તો આટલાની જગ્યાએ તમે આ મૂકી શકો a + 11t. એટલે આનો મતલબ એવો થાય a + 11t આ મૂકી શકાય બરાબર 37. ફરી વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે આ સ્ટેપ લીધું. ચાલો હવે d ની કિંમત તમને આપી છે. તો આના પરથી આપણે આ સ્ટેપ બનાવ્યું છે. આ સૂત્રનો ઉપયોગ કરી હવે વિદ્યાર્થી મિત્રો કિંમત y ના a. ચાલો 11 ના 11 d 33 છે. સોરી 3 છે. 37 ના 7. ચાલો a + 11 * 33 બરાબર 37. તો થાય a બરાબર 37 - 33. આ સાદું રૂપમાં બધાને ખ્યાલ આવશે. બાદ કરો એટલે 4. a આપણને મળી ગયા 4. તો પેલો જવાબ મળી ગયો. હવે s શબ્દ આવે, s આપ્યો છે બરાબર. s એટલે સરવાળો. તો સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. SN બરાબર n ના છેદમાં 2
2a plus n minus 1 into b. ચાલો જ્યાં n દેખાય ત્યાં 12 ના છેદમાં 2 એની જગ્યાએ કિંમત મૂકી દે 4 n ની જગ્યાએ 12 minus a b ની જગ્યાએ આપણી પાસે આપ્યા છે 3 ટૂંકમાં જોઈ જોઈને કિંમત મૂકવાની છે. ચલો અહીંયા છેદ બે ઉડાડીએ 6. ચાલો 4 દુ 8 પ્લસ બાદ કરો તો 11 અને 3 6 ના 6 8 પ્લસ ગુણાકાર કરો 33 6 ના 6. ચલો અહીંયા 8 9 10 ને 11 1 એટલે 41 સરવાળામાં ખાસ કાળજી રાખજો. ગુણાકાર કરજો 6 * 6 6 4 24. સાદુરૂપમાં સરવાળા બાદબાકીમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવાની છે. ચાલો બે દાખલા આ રીતના છે નવા માળખા પ્રમાણે. આગળ લઈએ 33 નંબરમાં. ચાલો બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 17 સેમી અને 8 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળની જીવાને સ્પર્શે છે. નાના વર્તુળની જીવાને સ્પર્શે છે. ફરીવાર મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો તેની લંબાઈ શું? ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આવા દાખલા વધારે હોય છે. બે સમકેન્દ્રીય વર્તુળ તો આપણે બે સમકેન્દ્રીય વર્તુળ બરાબર કેન્દ્ર એની બાજુ. ચાલો કેન્દ્રનું નામ આપી દઉં. આમાં કાંઈ ઉલ્લેખ કરેલો નથી. જો ઉલ્લેખ કરે તો નામ એ આપવાનું. ચાલો એક ત્રિજ્યા મોટા વર્તુળની 17 છે, નાનાની 8 છે. આ નાનાની 8. આ મોટા વર્તુળની આ જીવા છે, તો નાના વર્તુળની આ જીવા છે. નામ આપી દઉં. ચાલો એક આ નાના વર્તુળને સ્પર્શે છે. અહીંથી આ નાના વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો અંદર આપી છે 8. અહીંથી આ મોટા વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ. આ 17 આપી છે. અહીં નામ આપી દઉં m. આ ખૂણો 90. તો મારા જીવાની લંબાઈ શોધવાની આવતી છે. તો આ પાયથાગોરસ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરી દઉં કે કાટકોણ ત્રિકોણ OMB માટે બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગના સરવાળા જેટલો થાય. તો આ બે બાજુ છે OM નો વર્ગ પ્લસ MB નો વર્ગ બરાબર OB નો વર્ગ કર્ણના વર્ગના સરવાળા જેટલો થાય. ચાલો આ કિંમત મૂકજો. આ 8 નો વર્ગ MB વર્ગના MB વર્ગ બરાબર OB 17. ચાલો આ 64 થશે પ્લસ MB નો વર્ગ 17 નો વર્ગ આપણને ખ્યાલ હોવો જોઈએ 289. ચાલો MB નો વર્ગ બરાબર 289 માંથી આ 64 ને બાદ કરજો તો MB વર્ગ બરાબર બાદબાકી કરો એટલે 5 225. તો MB બરાબર છે 15. આનું વર્ગમૂળ કેટલું થાય? 15. આપણી પાસે ત્રિકોટિક છે ખ્યાલ આપવો જોઈએ. તો અહીંયા તમારે હવે શોધવાનું છે જીવાની લંબાઈ. જીવાની લંબાઈ શોધવાની છે મારે એટલે તો 2 ગુણ્યા MB આવું થશે. તો 2 ગુણ્યા 15 તો કેટલો આવશે જવાબ? 30. તો
તો વિદ્યાર્થી મિત્રો આવા પણ દાખલા પાયથાગોરસના સિદ્ધાંતોના પણ વધારે હશે. આપણે કાઢી રાખવાની છે. ચાલો આગળ લઈ વિદ્યાર્થી મિત્રો 33 પછી 34 નંબરના દાખલાની આપણે વાત કરી દઈએ. ચાલો એની અંદર આપણે રકમ લખતા નથી. જો ચાલો 33 પછી 34 ની અંદર છે 34 નંબરની અંદર રકમ એટલે તો જોજો ખાસ. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર અને કુલ માછલીની વાત કરીએ. કુલ માછલી 5 નર છે પ્લસ 8 માદા છે. 8 માદા છે 5 નર. કુલ આપણી પાસે 13 માછલી થાય. આટલું ખાસ કરી રાખો. ચાલો આગળ વધીએ. જવાબ મળ્યો છે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના. આપણે ધારો કે ઘટના એ નર માછલી કાઢેલી બહાર કાઢેલ આ જોઈ લો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના. તો લખાય ઘટના એ ઉદ્ભવવા પરિણામની સંખ્યા. ચાલો હવે બહાર કાઢેલ નર હોય તો અહીંયા કીધું નર કેટલી છે? તો કેટલી છે? 5. તો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 5. ચાલો 5 નર માછલી છે ટાંકીમાં અને 8 માદા છે. એમાં બહાર કાઢેલ ન હોય તો નર એટલે 5. તો લખાય આપણું સૂત્ર PA બરાબર ઘટના એ ઉદ્ભવવા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો આપણું જવાબ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળની 36 સુધી તમારી પાસે છે દાખલા. આગળ સેક્શનની અંદર એમાં પણ આપણે લઈએ 35 નંબરની અંદર. એમાં પણ આપણે રકમ નથી લખતા. રકમ વાંચું છું, ધ્યાન આપજો. એક નિશાની દિવાલને અડીને એ રીતે ગોઠવેલી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી, જો આપણે નિશાની છે આ આપણી પાસે દિવાલ છે, આ જમીન છે, આ આપણી પાસે જમીન છે, આ આપણી પાસે દિવાલ છે અને આ રીતે નિશાનીને ઊભું મૂકે છે. આ જે વાત છે શું છે? નિશાની. ચાલો આ રીતે આપણે કીધું છે. આગળ આપણે તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 નીચેનો છેડો, આ નીચેનો નિશાનીનો છે. આ છે અંતર કેટલું છે? 2.5 મીટર આપ્યું છે. પછી કીધું છે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને રાખે છે. આ ઉપરનો છેડો નિશાની. અહીંયાથી આ કેટલું છે? 6 મીટર. નામ આપી દો. ચાલો ABC. આગળ તો નિશાનીની લંબાઈ બરાબર એ શોધો. આપણે નિશાનીની લંબાઈ છે શોધવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ નિશાનીની લંબાઈ શોધવાની હોય તો પાયથાગોરસ સિદ્ધાંતનો જે ઉપયોગ થાય છે બે બાજુના વર્ગનો સરવાળો કાટકોણ ત્રિકોણ ABC માં અથવા ABC માટે 80 નો વર્ગ કર્ણનો વર્ગ બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. ચાલો આમાં કિંમત મૂકી દો 6 નો વર્ગ પ્લસ 2.5 નો વર્ગ. 6 નો વર્ગ તમને ખ્યાલ છે 36. 25 નો વર્ગ તો તમને ખ્યાલ છે 625 થાય. તો પોઈન્ટ છે તો આ 2 પોઈન્ટ કપાશે. હવે આનો સરવાળામાં જે લખવાનું છે 6 ને 12 તો 42 આવશે 25. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આનું આપણે વર્ગમૂળ કાઢવું હોય
આપણે ત્યાં વર્ગ છે વર્ગમૂળ કાઢ્યું તો 80 બરાબર વર્ગમૂળમાં 42.25 છે. હવે આનું વર્ગમૂળ કાઢ્યું તો આપણે નિયમ પ્રમાણે જો 25 હોય તો શું કરીએ છીએ 5 પછી 42 7 6 42 તો આમાંથી સૌથી નાનો મૂક્યો 6 તો આનું વર્ગમૂળ શું મૂકે 6.25 ન કેલા આપણે અવયવની રીતે કાઢીશું તો આ આપણો જવાબ આવશે. તો નિશાનની લંબાઈ કેટલી 6.5 મીટર. અંદર મીટરમાં આપ્યું છે સેન્ટીમીટરમાં કે સેન્ટીમીટરમાં લેવાનું. ચાલો છેલ્લો દાખલો લઈએ આમાં સેક્શન બી નો આપણે વિદ્યાર્થી મિત્રો. ચાલો 36 નંબરની અંદર જુઓ. બે ક્રમિક અયુગ્મ આવું લખ્યું છે. બે ક્રમિક રકમ બે ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યાઓના વર્ગનો સરવાળો સરવાળો 290 હોય તો તે સંખ્યા શું? તો આપણું વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવાની છે. છેલ્લો દાખલો સેક્શન બી માં કુલ 12 દાખલા છે. 12 માંથી આપણે વિદ્યાર્થી મિત્રો કુલ 9 દાખલા ગણવાના છે. બે રૂમમાં અત્યારે આપણે બધા જ લઈ લીધા છે. ચાલો આયા ખાસ વિદ્યાર્થી મિત્રો આયા બે ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક આપણે ધારીએ કે એક સંખ્યા છે, ધારો કે એક નાની સંખ્યા છે, એક નાની સંખ્યા x ધારી લો. ચાલો બીજી આપણે લઈએ મોટી સંખ્યા. આયા શબ્દ કીધું છે અયુગ્મ એટલે એક તો x 2 લઈએ. જો આ x બરાબર તમે 1 મૂકો આયા શું થાય તો 3 એટલે અયુગ્મ સંખ્યા આપણે મળી. x 1 2 મૂકી શકાય એટલે ખાસ ક્રમિક કે તો 4. હવે શું કીધું છે વર્ગોનો સરવાળો કીધું. આના વર્ગોનો સરવાળો કરવાનો બંનેનો. તો x નો વર્ગ x 2 નો વર્ગ આ બંનેના વર્ગોનો સરવાળો 290 થાય આવું કીધું છે. આ એક ખાસ રીતે. ચાલો હવે કૌંસ છોડીએ તો x નો વર્ગ પહેલા પદનો વર્ગ મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પેલું પદ બીજું પદ અને આ છેલ્લા પદનો વર્ગ બરાબર 290. સજાતીય પદનો સરવાળો બાદબાકી 2x નો વર્ગ 4x 4 290 ને છે આપણે ડાબી બાજુની બરાબર છે. ચાલો 2x વર્ગ સજાતીય પદનો સરવાળો બાદ આમાંથી બાદ કરો 90 માંથી બાદ કરી દો 4 એટલે 2 86. ચેક કરી લેજો ખાસ 290 માંથી 4 બાદ કરો અને 4 સરવાળો કરી 290 બરાબર છે. ચાલો હજી બે આમાંથી સામાન્ય નીકળે બેકી સંખ્યા છે એ બધા જ બે સામાન્ય કાઢી લો તો આયા તમારે થશે ચેક કરી લેવાનું ગુણાકાર કરવાનું 6 4 12 અને 2 ને 0 ના છેદમાં લઈ જાઓ 2x - 143 બરાબર આ 2 0 ના છેદમાં જાય એટલે શું થઈ જશે 0. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ 143 ના એવા ભાગ પણ કે વચ્ચે 2 આવવા તો આપણને ખ્યાલ છે 13 ગુણ્યા તમે કરો 13 ગુણ્યા 11 કરો 2 અવયવ શોધવાના. ચાલો 0 13 તો એનો મતલબ છે ડાયરેક્ટ ઓવર પાડી શકાય આપણે x + 13 અને x - 11 બરાબર છે. વિદ્યાર્થી મિત્રો શું થયું ડાયરેક્ટ ઓવર આના ભાગ પાડ્યા 2
બીજા મધ્ય પદ આગળ પ્લસ નિશાની હોય તો હંમેશા મોટા પદ આગળ પ્લસ લખવાનું, નાના પદ આગળ માઈનસ. તો લખાય x + 13 બરાબર 0 અથવા x - 11 બરાબર 0. તો લખાય x બરાબર -13 ને x બરાબર 11. તો લખી શકાય આ માઈનસ આ શક્ય નથી. તો આપણે કહી શકાય નાની સંખ્યા બરાબર x, તો x ની જગ્યાએ 11 અને મોટી સંખ્યા બરાબર x + 2 છે, તો x ની જગ્યાએ તમે 11 મૂકો પ્લસ 2 ના 2 એટલે કેટલી થશે? જે ગુણ્યા આ રીતે પણ દાખલો પૂછી છે. તો વિદ્યાર્થી મિત્રો પેપર 2 ની અંદર સેક્શન બી ની અંદર કુલ 12 દાખલામાંથી આપણે 9 દાખલા કરવાના. આવતા ભાગની અંદર આપણે સેક્શન સી ની